નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરની એસવીએ મોટર નજીકથી વિદેશી દારૂ ભરેલ એક્સયુવી કારને ઝડપી પાડતી એલસીબી। અંકલેશ્વર પાસેના જૂના નેશનલ હાઈવે પર કરજણ રેસ્ટ હાઉસ સામેથી ભરૂચ એલસીબીની ટીમે એક્સયુવી કારમાંથી ₹2.97 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ભરૂચના કાર ચાલકની ધરપકડ કરી ₹6.57 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 6 શખ્સોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વિદેશી દારૂનો જથ્થો ભરેલ એક્સયુવી કાર અંસાર માર્કેટ તરફથી અંકલેશ્વર થઈ ભરૂચ તરફ જનાર હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે એલસીબીની ટીમે જૂના નેશનલ હાઈવે પર કરજણ રેસ્ટ હાઉસ સામે વોચ ગોઠવી હતી। આ દરમિયાન કાર આવતા તેને રોકી અંદર તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ભરૂચના કાર ચાલક મોહમ્મદ તોકીર અબ્દુલ હમીદ શેખની ધરપકડ કરી હતી। ₹2,97,000ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો અને 3 લાખનો એક્સયુવી કાર તથા 60,000ના 2 મોબાઈલ મળી કુલ ₹6,57,000નો મુદ્દામાલ જપ્ત કરી તેની પૂછપરછ કરતા તે સુરતના કડોદરાના સંજય પાટીલ પાસેથી લેતો હોય છે અને વિદેશી દારૂનો જથ્થો સુરત વેડ રોડ વિસ્તારમાં રહેતા સંજય દેસાઈ પાસેથી ભરી આપેલ અને ભરૂચના હિતેશ તથા વલીદ તેમજ રાજેશ મિસ્ત્રી અને અલ્તાફ નામના ઈસમોને આપવાનો હોવાનું જણાવ્યું હતું। પોલીસે તમામ 6ને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।